છેલ્લા 2 દિવસથી આખા રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને આ કમોસમી વરસાદને કારણે અત્યાર સુધી 14 લોકોના મોત પણ થઈ ગયા છે. વીજળી પડવાને કારણે, ઝાડ પડવાને કારણે અને વરસાદને કારણે આ મોત થયા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ વિશે માહિતી પણ મેળવી છે. હવે જે 14 લોકોના મોત થયા છે તેમાંથી 3 લોકોના મોત વીજળી પડવાથી, 4 લોકોના મોત ઝાડ પડવાથી, એક વ્યક્તિનું મોત દિવાલ પડવાથી, તો એકનું મકાન તૂટીને પડવાથી, તો એકનું છત તૂટીને પડવાથી, તો 2 લોકોનું કરંટ લાગવાથી અને એક વ્યક્તિનું હોર્ડિંગ્સ પડવાથી મોત થયું છે. અને સૌથી વધારે મોત વડોદરામાં થયા છે. તો બીજી તરફ કમોસમી વરસાદને પગલે 26 જેટલા પશુઓના પણ મોત થયા છે અને સૌથી વધુ પશુઓના મોત પંચમહાલ જિલ્લામાં થયા છે. આ તરફ ભારે પવનના કારણે વડોદરા શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને શહેરમાં 100 થી વધારે જગ્યા પર વૃક્ષો પડી ગયા છે. આટલું જ નહીં, અનેક સ્થળો પર વીજ વાયરો પણ તૂટી ગયા હતા અને આ જ કારણે રસ્તે જતા એક રાહદારીનું વીજ કરંટ લાગતા મોત પણ થઈ ગયું હતું. બીજી તરફ અમદાવાદમાં પણ ભારે પવન અને વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને એક વૃક્ષ નીચે 3 લોકો દટાયા પણ હતા. આટલું જ નહીં, પવનનું જોર વધતા રાણીપ 4 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ પણ ધરાશાયી થઈ ગયું હતું. હવે અત્યારે વરસાદને લઈને તમારા શહેરમાં કેવી સ્થિતિ છે એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.